સત્યમેવ જયતે. આખરે સત્યની જીત તો થાય જ છે. સત્ય પરેશાન થઈ શકે છે, પણ પરાજય નથી થતો. ભાજપે જે રીતે કડદા કર્યા અને ભાજપે જે રીતે કડદા કરનારાઓને જેલમાં નાખવાને બદલે કડદા બંધ કરાવનારાઓને જેલમાં નાખ્યા, ત્યારથી 54 લાખ ખેડૂતો, મજૂરો, શ્રમિકો, ભાગિયાઓ એમાં રોષ જોવા મળ્યો હતો. અને ભાજપે જે રીતે જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ આખો પૂરી અને જે ગોળીબાર કર્યો હતો અને અત્યાચાર કર્યો હતો, સેમ એવો જ અત્યાચાર હળદરમાં, જ્યારે હળદરના આખા ગામ ઉપર ચારે બાજુથી પોલીસને ઘેરાવડાવીને લાઠીચાર્જ કરીને ઘરમાંથી કાઢીને ખેડૂતોને મરાવડાવ્યું હતું. અને એ સમયે અમારા નેતાઓ રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર, રમેશ મેર જેવા કેટલાય નેતાઓ અમારા જેલમાં ગયા. અને જ્યારે છેલ્લે ખેડૂતો પણ જેલમાં ગયા હતા, જ્યારે છેલ્લે હવે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિતના અમારા જે છેલ્લા 7 જે બાકી રહ્યા હતા, એમાં ખેડૂત સહિત એમને જામીન મળ્યા છે, ત્યારે ફરીથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી છે. તમે જોયું હશે, પતંગ મહોત્સવ હોય કે દિવાળી હોય, બધું આ લોકોએ જેલમાં મનાવ્યું હતું. કોના માટે? પરમારથ માટે, બીજાના માટે. આ જેલ જે ગયા છે આ નેતાઓ, એ લોકોના અવાજ માટે ગયા હતા. અને ભાજપે ષડયંત્ર કરીને વધુમાં વધુ જેલમાં રહે એવા પણ પ્રયાસો કર્યા. ક્યારેક આઈઓ હાજર ન રહીએ, ક્યારેક ચાર્જશીટમાં ન મૂકે, ચાર્જશીટમાં દિવસો કાઢે ને અદાલતો પાસે દિવસો માંગ્યા કરે. અમને ખબર હતી કે તમે જેલમાં નાખવાના તમામ પ્રયાસો કરશો, પણ આખરે જીત તો સત્યની થવાની છે, બંધારણની જીત થવાની છે. અને આખરે અમને જામીન મળ્યા છે. હું તમામને અભિનંદન પાઠવું છું. અને આ જ નેતાઓની સમર્થનમાં અમે 10 જેટલા કિસાન મહાપંચાયતો કરી હતી. અરવિંદ કેજરીવાલ, ભગવત માન સાહેબ સુદામડાથી આવે ત્યાંથી શરૂઆત કરી હતી. આખા ગુજરાતમાં સમર્થન મળે એ માટે મહાપંચાયતો કરી, કિસાન મહાપંચાયતો. સાથે 12,000 જેટલા નાની મોટી મિટિંગો કરી છે આમના સમર્થનમાં. અને 80,000 જેટલા પત્રો અમે ભરાવડાવીને મુખ્યમંત્રી સુધી ગયા હતા અમે, કે જે રીતે ખેડૂતો કડદા કાંડ હોય કે કડદા કરનારા હોય એમને સજા મળે અને આ બધી પીડામાંથી ખેડૂતોને મુક્તિ મળે. એટલા માટે સમર્થન પત્ર પણ આપ્યું હતું. અમે ડિમાન્ડ પણ કરી હતી. અને આપે જોયું હશે કે ખૂબ દિવસો સુધી આ નેતાઓ જેલમાં રહ્યા છે, એમના પરિવારથી વિમુખ રહ્યા છે. હું ખેડૂત આગેવાનો, ખેડૂતના દીકરાઓ અને ખેડૂતોને વિનંતી કરું છું, તમારા માટે લડનારા યોદ્ધાઓ ફરીથી આવે છે, ફરીથી તમારી વચ્ચે આવશે. અને તમારો અવાજ આ જ બુલંદીથી ડબલ બુલંદથી અવાજ બનશે, એની હું ખાતરી આપું છું. તમામ જેટલા પણ અત્યાચારો ભાજપે કરવાના હતા કરી લીધા છે. આ એક પણ નેતા ડર્યો નથી અમારો. મજબૂતાઈથી સિંહ પાછા આવે છે યોદ્ધાઓ, અને ફરીથી તમારો અવાજ બનશે, તમારો મજબૂતાઈથી તમારો અવાજ ઉઠાવશે. અને આગામી સમયમાં આ જ નેતાઓને લઈને અમે વિવિધ કાર્યક્રમો પણ કરીશું.